ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની પરિણામો ગઈકાલે જ ઘોષિત થયા છે. પછી મંત્રીમંડળની પ્રથમ બેઠક માનનીય મુખ્યમંત્રી, જેમના ઉપર જનતાએ જે કામગીરી કરી છે એના ઉપર વિશ્વાસ મૂકીને મતો આપ્યા છે એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે મંત્રીમંડળની બેઠક મળી. ખાસ કરીને જે પ્રકારના જનતા જનાર્દનના પ્રેમને આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય બદલ સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનવામાં આવ્યો. એક ઠરાવ પર મંત્રીમંડળે પસાર કર્યો છે, એની કોપી પણ આપને મળશે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મંત્રીમંડળ વતી અભિનંદન આપવામાં આવ્યા. 6.5 કરોડ જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસની મોહર મારી છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ છેલ્લા 2.5 દાયકા કરતાં પણ વધારે સમયથી અભૂતપૂર્વ વિકાસ એનું ગુજરાત સાક્ષી બન્યું છે. અનેકવિધ યોજનાઓ જનતા જનાર્દનના વ્યવહાર ને કામ અને ગામ એમાં પરિવર્તન અને એની અનુભૂતિ એ ચૂંટણીના પરિણામો બતાવે છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહનું ઉર્જાદાયી માર્ગદર્શન પણ ગુજરાતને સતત મળતું રહ્યું છે. પુનઃ એકવાર માનનીય મોદી સાહેબનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ રાજ્યની જનતાએ સાર્થક કર્યો છે. એસટી, એસસી, ઓબીસી સમાજ જેમની અનેકવિધ ગરીબ કલ્યાણકારી નીતિઓ અને એમનો ઉત્થાન એ ઉડીને આંખે વળી ગયો છે. એનું પ્રતિબિંબ પણ આપણે આ ચૂંટણીના પરિણામો જોવા મળે છે. જ્યારે જરૂર પડી ત્યારે ખેડૂતોની બાજુમાં સરકાર ઊભી રહી છે. ખેડૂતોએ પણ રાજ્ય સરકારની નીતિ રીતિઓ અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. માનનીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. સંગઠનાત્મક રીતે તમામ કાર્યકર્તાઓ જે પ્રકારે મહેનત કરી છે એમને પણ વિશેષ અભિનંદન, ને જગદીશભાઈને પણ વિશેષ અભિનંદન આપવામાં આવ્યા છે. માનનીય નીતિન નવીનજી રાષ્ટ્રીય અધ્યક્ષનું પણ જ્યાં જરૂર પડે ત્યાં એમનું માર્ગદર્શન એ પણ રાજ્યને સંગઠનાત્મક રીતે મળ્યું છે. સામાજિક સમરસતાનો ઉત્તમ ઉદાહરણ આપણને ચૂંટણી દરમિયાન જોવા મળ્યું છે. જનતાના આ ભરોસાને રાજ્યની સરકાર ઋણ સ્વીકાર સહ નમન કરે છે. રાજ્યની જનતાએ મૂકેલો ભરોસો એ અમારા માટે જવાબદારી છે. વિનમ્રતાથી આ વિજયને, જનતાનો વિજય એ રાજ્યની સરકારને ભારતીય જનતા પાર્ટી માને છે. જનતાએ મૂકેલો વિશ્વાસ, એમની આકાંક્ષાઓ અને અપેક્ષાઓમાં ખરા ઉતરવાનો સમય હવે અમારો એટલે કે પાર્ટીના સૌ પ્રતિનિધિ ચૂંટાયેલા રાજ્ય સરકાર અને નેતૃત્વનો છે. ત્યારે હું રાજ્ય સરકાર વતી જનતાને ભરોસો આપું છું. આ વિકાસની યાત્રા અવિરતપણે સતત માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહી છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર આ યાત્રામાં ક્યાંય ખરોચ નહીં આવે. જનતા જનાર્દનના અલગ અલગ અપેક્ષા છે એમાં પરિપૂર્ણ ઉતારવા માટે જનતાના આશીર્વાદ
એ અમારી ઉર્જા છે. એના આશીર્વાદ થકી સપનાઓને ભાવીશ એ પણ પૂરા કરવા માટેના અમે તમામ પ્રયાસો તનતોડ મહેનત કરીને કરીશું. ગુજરાતના મંત્રીમંડળે રાજ્યની જનતાનો માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનની અમિતભાઈ શાહ સાહેબ, નીતિન નવીનજી, જેમની પ્રેરણા માર્ગદર્શન એ સતત ગુજરાતને મળે છે, ત્યારે એમનો પણ વિશેષ આભાર માન્યો છે. મંત્રીમંડળમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને લોકસંપર્ક ખૂબ મોટો થયો છે, ત્યારે એ લોકસંપર્ક દરમિયાન અનેક રાજ્યની પોલિસીઓ, અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ એ ધ્યાનમાં આવી હોય છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે. આ પ્રશ્નોને એકત્રિત કરીને રાજ્યની જનતાના હિતમાં ખૂબ ઝડપથી આના નિર્ણયો થાય. એટલે આ મને એવું લાગે છે કે ખૂબ મોટું ઇનિશિયેટિવ એ મુખ્યમંત્રીશ્રીએ લીધું છે. એમના લોક પ્રશ્નો ભેગા કરીને જે ફરિયાદો આવી છે, આ તમામના નિરાકરણ માટેની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આપી છે. અમારા પ્રતિનિધિના માધ્યમથી પણ અને લોકસંપર્ક દરમિયાન એ એકત્રિત કરવાની પણ સૂચના એમણે પાર્ટીમાં આપી છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત ખાતે VGRC એ મળવાની છે. એની પણ સમીક્ષા એ સ્થાપના દિનના પવિત્ર દિવસે એટલે કે 1 મે સુરત ખાતે આ ભવ્ય કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આપ જાણો છો સૌરાષ્ટ્ર, કચ્છના ઉત્તર ગુજરાતમાં યોજાય છે, દક્ષિણ ગુજરાતમાં આ કોન્ફરન્સ એ થવા જઈ રહી છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓ આમાં આવરી લેવામાં આવશે. એની ડિટેલ આપને મળશે. ખાસ કરીને રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી, ગ્રીન એનર્જી, ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને IT, MSME, નાના અને મધ્યમ ઉદ્યોગનો વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એનું વિશેષ આ સમિટમાં કોન્ફરન્સની અંદર એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ, આ બધી જે પ્રમાણે થાય છે પ્રમાણેની વ્યવસ્થાઓ પણ એ આ કોન્ફરન્સમાં યોજાવાની છે. ખાસ કરીને મુખ્યમંત્રીએ આજની બેઠકમાં રિવ્યુ કર્યો છે. રાજ્ય સરકારની 20 જે સેવાઓ છે જે ઓનલાઈન કરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હવે તરત જ વેકેશન પછી એમના એડમિશનો અને અન્ય જગ્યાએ જવા માટેનું જરૂરિયાતો એના ઘણા બધા સેવાઓમાં રહેવાની છે, દાખલાની રહેવાની છે. ત્યારે તંત્રને સૂચના આપી છે. ચૂંટણીના કારણે કેટલીક જગ્યાઓ પર એ પ્રચાર પ્રસાર પણ નહીં થયો હોય ને કેટલોક ધ્યાનમાં પણ નહીં આવ્યો હોય. કોલેજ કેમ્પસ છે, સ્કૂલીસ છે, આ બધી જગ્યાઓ પર જે એકચ્યુઅલ આમાં લાભાર્થી છે એના સુધી તાત્કાલિક પહોંચીને આ 20 ઓનલાઈન સેવાઓ એ તરત મળે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે.